જય શ્રી રામ, રાધે રાધે મારા સાબરકાંઠા અને અરવલ્લી વાસીઓ. તમે બધા કેમ છો? આપણે 1000 દિવસનો ચેલેન્જ લીધો છે. તેમાંથી આપણા 154 દિવસ પૂરા થયા અને આજે છે આપણો 155મો દિવસ. આપણે પહેલા 25 તારીખે વિડીયો શૂટ કર્યા હતા નાતાલના દિવસે, અને આજે છે શનિવાર એટલે કે 4 તારીખ. પરંતુ આપણે 25 તારીખ સુધીના વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. તમને યુટ્યુબમાં જોવા મળી જશે. ત્યારબાદ આપણે આ વિડીયો આવશે. મેં 1000 દિવસનું ચેલેન્જ લીધું છે, જેમાં રેગ્યુલર ટ્રેડ લેવાના હોય છે અને યુટ્યુબમાં રોજ આપણે એક શોર્ટ્સ અપલોડ કરીએ છીએ તથા વિડીયો અપલોડ કરીએ છીએ, તેમજ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ તો આપણે એવરી ડે એટલે કે દરરોજ આપણે રીલ્સ મૂકતા હોઈએ છીએ. પહેલા હું લાઈવ કરતો હતો, પરંતુ નેટવર્કના કારણે અત્યારે લાઈવ થઈ શકતું નહોતું. પરંતુ હવે વિચાર એવું છે કે હું લાઈવ પણ કરીશ. અત્યારે તો હું નાના નાના વિડીયો જ ખાલી અપલોડ કરું છું. આજે શનિવાર છે, તેથી માર્કેટમાં વોલેટિલિટી નથી. તેના કારણે અત્યારે આપણે વિડીયો શૂટ કરી લઈએ અને જલ્દીથી જલ્દી અત્યારે આપણું જે વચ્ચે ગેપ છે એ જલ્દીથી પૂરી કરી દઈશું અને આપણે લાઈવમાં આવી જઈશું. હું વિડીયોમાં કટ મારતો નથી, સીધા અનકટ જ વિડીયો અપલોડ કરી દઉં છું, જેથી તમને લાઈવ જેવી ફિલિંગ આવે તેના કારણે. અને જો તમે સાબરકાંઠા અને અરવલ્લીના આજુબાજુથી છો તો જલ્દીથી કોમેન્ટ કરો. આપણે બધા સાથે મળીને ટ્રેડિંગ કરીશું. હું તમને બતાવી દઉં કે આપણે 25 તારીખ પછી કેટલું પ્રોફિટ કર્યું છે. 25 તારીખ પછી આપણે બધું પ્રોફિટ જ કર્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા જો ખાલી એક જ વાર લોસ થયું છે, બાકી બધા ટ્રેડમાં થોડું થોડું પ્રોફિટ હતું. 25 તારીખ પછી આપણે 26 તારીખે ટ્રેડ કર્યો હતો, એટલે કે 26 તારીખે હતો આપણો 155મો દિવસ. 155મા દિવસે આપણે $0.79 પ્રોફિટ કર્યું હતું. એટલે કે એ દિવસે આપણે દિવસ ક્લોઝ કરી દીધો હતો. આપણો નિયમ છે કે આપણે થોડું પણ પ્રોફિટ થઈ જાય ત્યારબાદ આપણે ટ્રેડ કરતા નથી, કારણ કે ઓવર ટ્રેડના કારણે પછી લોસ પણ થતું જોવા મળે છે. પહેલા હું માર્ટિકલ પદ્ધતિનો ઉપયોગ કરતો હતો, પરંતુ હવે માર્ટિકલ પદ્ધતિ બંધ કરી દીધી છે. અત્યારે તમે બધા ખાલી વિડીયોમાં મારી સાથે જોડાઓ, કઈ રીતે ટ્રેડ લેવો એ બધું હું તમને લાઈવમાં શીખવાડી દઈશ. જલ્દીથી લગભગ બીજા મહિનાથી હું લાઈવ શરૂ કરવાનો છું. રોજ રાતે કલાક લાઈવ આવીશ અને તમારી સાથે વાતચીત કરીશ, અને તમને કોઈ ના ખબર પડે તો મને કહેજો, હું તમને લાઈવમાં શીખવાડી દઈશ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.